ઇફકોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ છે. બિપિન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે. જયેશ રાદડિયાનો ભવ્ય ઇફકોમાં ભવ્ય વિજય થયો હતો. જયેશ રાદડિયાને 114 જેટલા મત મળ્યા છે. ખેડૂત નેતા જયેશ રાદડિયાને 114 મત મળતા જ જેતપુરમાં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી. જેતપુર શહેરમાં વિજયની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોં મીઠું કરી ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ હતી. ભાજપના કાર્યકરો અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના તીનબત્તી ચોક, સરદાર ચોકમાં આગેવાનો જયેશ રાદડિયાના સમર્થકો દ્વારા ભવ્ય આતિશબાજી કરાવી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી. સાથે શહેર ભાજપ દ્વારા પણ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી હતી. ઇફકોની ડાયરેક્ટની ચૂંટણીને લઈ સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઇફકોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ છે. ઇફકોની ડાયરેક્ટની ચૂંટણીને લઈ ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ છે. બિપિન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે. જયેશ રાદડિયાએ 114 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. બિપિન પટેલને આ ચૂંટણીમાં 66 મત મળ્યા હતા. ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઇફકોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે. ઇફકોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપમાં જ એક મત નહીં થતા ચૂંટણી યોજાઈ છે. આ જંગ ભાજપ સામે જ જંગ થયો છે. ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો છે, પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઈ પોતાની દાવેદારી કરતા ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં કુલ 182 મતમાંથી 180 મત પડ્યા હતા. 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત મળ્યા હતા, જ્યારે તેના નજીકના હરીફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા. હવે આવતીકાલે દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન તરીકે બિનહરીફ થશે. શહેરના તીનબત્તી ચોક, સરદાર ચોકમાં આગેવાનો જયેશ રાદડિયાના સમર્થકો દ્વારા ભવ્ય આતિશબાજી કરાવી મોં મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી હતી. ખેડૂત નેતા જયેશ રાદડિયાને 114 મત મળતા જેતપુરમાં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેતપુર શહેરમાં વિજયની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોં મીઠું કરીને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. અને હાલ ભાજપના કાર્યકરો અને લોકોમાં જયેશ રાદડિયાની જીતને પગલે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેર ભાજપ દ્વારા પણ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી. જેતપુર જામકંડોરણાના યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જ્યારે દિલ્હી મુકામે ઇફકોની ચૂંટણી હતી, ઇફકોની ચૂંટણીની અંદર આપણા જયેશભાઈ રાદડિયાને 114 મતથી જલવંત વિજય થયેલો છે. એ જલવંત વિજયને હિસાબે આજે જેતપુર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ, એના જે કંઈ સમર્થકો છે, એ લોકો ઉત્સાહમાં આવી અને ઠેર ઠેર આપણે આખા જેતપુરની અંદર દિવાળી જેવો માહોલ જોઈ શકીએ છીએ કે ઠેર ઠેર ફટાકડાઓ ફોડી અને ઉજવણી કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, જેતપુર.